સવાલમાં પેપર દ્વારા જાણવા મળે છે કે કંઈક આત્મહત્યા કોઈએ કરી જાણી બુજીને. કોઈ સાધનો મેં જાણી બુજીને અકસ્માત કરી નાખ્યું, તો કોઈએ દવા પીધી, કોઈ કુવામાં પડી ગયા, કોઈ આગથી બળી ગયા. આવા બધા ઘણા કિસ્સાઓ જાણવા મને મળે, એથી અમે એક એનું ઉદાહરણ આપીએ છીએ. તમામ ભાવિકો ભાઈ બહેનોને જીવનમાં લાભાર્થે આ ઉપદેશ અમે રજૂઆત કરીએ છીએ. તમે જાણી બુજીને કોઈ કામના કારણથી ફાંસો ખાઈ ગયા, કદાચ કોઈ કામ બગડવાથી તમે ઝેર પી ગયા, કોઈ કારણના માટે તમે કૂવામાં ભૂસકો મારી ગયા, તો કોઈ કામ બગડી જવાથી અગ્નિથી બળી ગયા, તો તમે આ આત્મહત્યા કરી નાખી, તો તમારા કોઈ કામ બગડી ગયા છે તે આત્મહત્યા કરી નાખવાથી કામ તમારા સુધરી ગયા છે કે ન? કારણ કે આત્મહત્યા કરવાથી કોઈ કામના કારણે તમે આવું અણઘડતું કરી નાખ્યું છે, તો જન્મ જન્મ ભવે ભવ યુગો યુગો તમારે અનેક કષ્ટોની અંદર ફસાવવું પડશે. એક કામ બગડી જવાથી આવો અણઘડતો બનાવ તમે કરી નાખ્યો છે. આત્મહત્યા એ કુદરતનો તમારા પર ગુનો લાગુ પડે છે. આવા ને આવા તમારે એક 7 અવતાર લેવા પડે. જો તમે જાણી બુજીને કોઈ કામના કારણ માટે ફાંસી ખાઈ ગયા, તો એવા 7 અવતાર તમારે લઈને 7 અવતાર સુધી ફાંસી જ ખાવું પડશે. એમાં કોઈ છુટકારો નથી. જાણી બુજીને તમે આગથી બળી ગયા, તો 7 અવતાર સુધી તમારે આગથી બળવું પડશે. તમે જોઈ જાણીને ઝેર પીધું, તો બી 7 અવતાર તમારે લેવા પડે મનુષ્યને, અને આ અકસ્માત તો તમારે પાછા કરવા પડશે. કોઈ સાધનો કે કોઈ કૂવામાં તમે જાણી બુજીને આત્મહત્યા કરી નાખો છો, તો 7 અવતાર સુધી તમારે આવા ને આવા પગલા ભરવા પડશે. માટે કંઈક આવા પગલા ભરતા જોઈ વિચારીને તમે ચાલો, આવું અણઘડતું ના કરી નાખો. તમારા કોઈ પણ કામ બગડી ગયા
તો એક મંદિરમાં જઈને ભગવાનનું નામ લઈ એક જગાએ બેસી જાઓ તો પણ પરમાત્મા તમને સમક્ષ જવાબ આપશે અને જે કામ બગડ્યું છે એ કામ ઈશ્વર સુધારી આપશે. કારણ કે દુર્લભ માનવ જન્મ 84 લાખ યોનિમાં માણસની યોનિ જેવી યોનિ કોઈ નથી. તો પરમાત્મા પણ આવું એક મનુષ્ય તન ધારણ કરવા માટે ઈચ્છા કરે છે અને તે આવે છે. આ પૃથ્વી પર મનુષ્યનું શરણ ધારણ કરી અને તે લીલાઓ કરે છે ઈશ્વર. હા, હજુ એમ પણ આપણે જાણી શકીએ કે તમને કોઈએ ફાંસી એ લટકાવી દીધા, તમને કોઈ આગળથી બાળી દીધા, તમને કોઈએ જોર જબરથી ઝેર પાઈ દીધા, જોર જુલમથી પકડી કૂવામાં નાખી દીધા, જોર જુલમથી કોઈ સાધનોમાં તમને ફેલો મારીને અકસ્માત કરાવી નાખ્યું, તો એની તમે પરવા ના રાખતા. કારણ કે તમને આવા જો અણઘડતા બનાવ કરવા વાળા માણસને યુગો સુધી અતિશય કષ્ટ, દુઃખ, આફત, વિપત્તિ ક્ષણમાં કાલ પુરુષ આવીને એને મારી નાખશે અને લખ 84 એને ભોગવવી પડશે. લખ 84 ભોગવતા સમયની તો વાત નથી, વર્ષોની વાત નથી, પણ કઈ યુગો વહી જાય તો પણ લખ 84 ત્યાં જીવ પાછો આવતો નથી. તો એકબીજાને દગો કરનાર માણસને દગો થઈ ગયો, જેને દગો કર્યો એને દગો નથી થઈ ગયો, એનું સારું થઈ ગયું. એ પક્ષ મેં પરમાત્મા રહે છે. પણ કદાચ સાવધાન રહેવું જોવે કે એવા માણસોની સાથે મિત્રતા બાંધવી નહીં, હલન ચાલન કરવું જોર જુલમથી નહીં, રસ્તે મળતા હોય તો રામ રામ બોલી છૂટી જવું, પણ ખરાબ સોબત અસર ના કરવી જોઈએ. જેવા માણસની તમે મિત્રતા બાંધો છો એ મિત્ર કલિયુગમાં સાચો નથી. મિત્ર તો સુદામાં બનેલો કૃષ્ણ ભગવાનનો, તેમજ નારાયણ ભગવાનની સાઈસ કરી રહેલા શેષનાગ ભગવાન, એને કહેવામાં આવે છે કે જ્યાં જ્યાં એનો અવતાર થાય છે ભગવાનનો, ત્યાં એ અનેક રૂપો ધરીને ભગવાનની સેવામાં તરપત રહે છે. તો એને કહેવામાં આવે છે કે મિત્ર, ભાઈ, બંધુ, સખા એ જ્યારે આત્મા અંતિમ સમયે આપત્તિ વિપત્તિમાં ઘેરાઈ જાય ત્યારે પાછું પૂઠું કરે છે. એ મિત્ર આ કળિયુગમાં નથી કોઈ સાચો. મિત્રને દગો કરી નાખે છે. જેમ કમળ ફૂલ સૂર્યને કહે છે કે તારો પ્રકાશ મારી પર ધારણ કર, હું ખીલી જાઉં છું. તો એ કમળનું ફૂલ ખીલી જાય સૂર્યના પ્રકાશથી, અને એ કમળનું ફૂલે ફરી સૂર્ય જ એને સૂકવી નાખે છે. એવી રીતના મિત્રને મારી નાખે છે. એટલું જીવનમાં જોજો, મિત્ર બનાવવું હોય તો એક બે શબ્દ છે, હરિ. હરિ નામના બે શબ્દ છે. એ શબ્દને સાથે જોડાઈ જાઓ તો પરમાત્મા તમારી જીવનની એક નૈયા પેલે ભવ પાર ઉતારી દેશે. અકસ્માત
ફાંસો તમે નથી ખાધો, ઝેર નથી પીધું, દવા તમે નથી પીધી, ગાડીએ કપાયા નથી, કૂવામાં પડ્યા નથી, આગથી બળ્યા નથી, એ તો કોઈએ બાળી નહીં પાસે. કોઈએ એટલે કે આપણા શરીરની અંદર એવા ગુણો ઉદવ ભવેલા, આપણા ગુણો શરીરની અંદર ગુણો શરીરમાં પ્રકાશિત થઈ ગયેલા. કામ પાપ કરાવે છે, અવળા કામ પર માણસને ચલાવી શકે છે. કામ કામરૂપી બાણ મારી વિશ્વ મેં પાડી દઈ છે. કામ જેવો શત્રુ કોઈ નથી. 10,000 વર્ષનું તપ ભગવાન શિવ ભોળાનાથ લઈને બેઠા હતા જંગલમાં, ત્યારે પાર્વતીજીને લગ્ન માટે ભોળાનાથને જગાડવાના હતા. ત્યારે કામદેવે આંબાના ઝાડ પર ચડીને ભગવાન શિવને કામનું બાણ માર્યું હતું. કામનું બાણ મારવાથી એની સમાધિ ભંગન થઈ. ભગવાન શિવ જાગીને જોવા લાગ્યા છે કે કોણ મારી સમાધિનું ભંગ કરનાર છે. આ સૃષ્ટિ પર હું એવું જોઈ શકતો નથી કે શિવની સમાધિ ભંગ કરી શકે. તો આંબાના ઝાડની ઉપર કામદેવને જોતા ભગવાન ત્રીજું નેત્રથી કામદેવને બાળીને ભસ્મભૂત બનાવી દીધો. તો ભગવાન શિવે કામને બાળી જ નાખ્યો છે, તો આપણે તો કામને ના બાળી નાખીએ. કામ તો આપણને સવાર થઈ જશે. કામ પરવેશ થઈને ક્રૂરદ્રષ્ટિ કરાવે, અવળા રસ્તા પર ચડાવે અને તાર પર ચડાવીને પાછો હટી જાય છે. એટલે કામ જેવો કોઈ શત્રુ દુનિયામાં નથી. અને ક્રોધ જો આપણા શરીરમાં આમ ઉત્પાદન થઈ ગયો હોય, એ ગુણ આપણાને શરીરમાં શાનો લાભ આપે છે તે વિશે સાંભળો. એનું ઉદાહરણ આપું છું. કામ શરીરમાં જો બળવાન થઈ ગયો, કામ પ્રવેશ થઈ ગયો, તો આપણું શરીર જલાવી નાખશે, કાળું પાડી નાખશે, બાળી નાખશે, નસો ગઠવી નાખશે. શરીરના જે મળોને બાળીને ભસ્મભૂત કરે, શરીર સૂકવી નાખશે, કોળું કરી નાખશે. અને હંમેશના માટે ઘર કુટુંબમાં કજિયા કલેશો, ક્રોધ ઉત્પાદન કરે છે. ક્રોધ મનુષ્ય શરીરને ભાંગી ફોડીને મેદાન કરી નાખે છે. ઘરમાં અસ્ત્રી પરિવારની સાથે ઝઘડા ઝઘડી ચાલુ થઈ જાય છે. કામ અને ક્રોધ બે પ્રવેશ થઈ જાય અને ત્રીજો મોહ ઉત્પાદન થાય, ત્યારે આપણે કદાચ કે આપણી પત્ની પરાયા પુરુષ સાથે ક્રૂરદ્રષ્ટિ કરવાથી આપણા ઘરમાં કજિયા ચાલુ કરી નાખે અને જીવનને ભ્રષ્ટ બનાવી દે છે આ ગુણો. ત્યારે ખોટા મોહ કરાવી પર પુરુષ પર ક્રૂરદ્રષ્ટિ કરાવે છે, ત્યારે આ જીવનની બાજી હાર પમાડી દે છે. કામ, ક્રોધ, મોહ અને લોભ, આ 4 ભયંકર ગુણો છે શરીરની અંદર પ્રવેશ થયેલા. એ ગુણો સાથી પ્રવેશ થાય છે અને કયા કારણે શરીરની અંદર આ પ્રગટ થયા છે તે વિશે બી ઉદાહરણ આપણે આપી શકીએ છીએ. તો શાંતિ ચિંતે આનું શ્રાવણ કરજો. તમારા જીવનમાં એક બચવાનો ઉત્તમ માર્ગ બતાવું છું. આપણા જે શરીરની અંદર આવા ગુણો જે ઉત્પાદન થઈ જાય છે, તો એમાં તો નથી થતા, પણ પર પ્રાણી, જાનવર, પશુ
પક્ષીઓ જ અનેક ગરીબ જીવોના શરીરને કાપી નાખીને એના માંસ ખાઈએ છીએ, ત્યારે એવું વિચાર કરી જોવો કે જળમાં રહેતું માછલી, જળમાં રહેતી માછલી, તે માછલીનો આહાર શું છે? માણસ મરીને જાય જળમાં ત્યારે તે માછલીનો ખોરાક બની જાય છે. ઘોડો ગધેડો મળી જાય તે માછલી એને ખોરાક રૂપમાં વાપરસ કરી નાખે છે. વાઘ વરુ મળી જાય છે, સાપ સરળા, તે માછલી એને ખોરાક રૂપમાં લઈ લે છે. માછલી ખાય અને આનંદ સુખ ભોગવતી હોય જળની અંદર. ત્યારે તેની પ્રકૃતિ અલગ છે, તેનું શરીર જે બન્યું એની પ્રકૃતિ અલગ છે. અને તેને કદાચ મારીને મનુષ્ય જો ખાય છે માછલીને, ત્યારે પોતાની આદિ અનાદિ શક્તિ અંદર બગાડ થવાની છે. માછલી જેવી ખરાબ કિંમતી વસ્તુ કોઈ નથી, એના જેવી ગંદકી કશામે નથી. તો એ માછલી ખાવાથી માણસના ચક્ષુઓ, ઇન્દ્રિયો, તમામ એની વિષયોની અંદર સંસાર વિશે ભોગ વિલાસ કરવાની મમતા કરશે જ. અને બકરા કે મરઘીનું મટન ખાવાથી શરીરની અંદર એમ બળવા જતો પરિબળ વધે છે, આધ્યાત્મિક શક્તિ નાશ થાય છે. અને એ અમુક તમારા સમયની અંદર, મતલબમાં જો કદાચ નિયમિત તમારો સંસાર કરતા તમે ચૂકી જાઓ તો 8 દિવસની અંદર તમારી પોતાની શક્તિ સક્રિય થાય છે. સપના યોગી તમારી શક્તિ સક્રિય થાય છે તો તમે તમારી ઘરની પત્નીને દાન નથી આપતા, તે છતાં બી સક્રિય થાય છે. આના કારણે કે ખોરાકો, આ ખોરાકો તો જાનવરો, પ્રાણી, પશુઓ જે રહે છે એના માટે નથી. તપેલી નથી, આંડલી નથી, થોબલી નથી, ચમચો નથી, ચવેટો નથી, થાળકા નથી, વાસણ નથી, કઈ નથી. હાથે પગે જાનવરો જે જંગલમાં ભગવાને પ્રકાશિત કરેલા છે, એના જન્મ આપેલો છે, ત્યારે તે રાંધી સુધીને ખાના નથી, પણ એક બીજા પ્રાણીને આહાર રૂપી લઈ લે છે. તો તેના તેવા શરીર બનેલા તે પ્રમાણે તે એનું જીવન વિતરણ કરી શકે છે. મનુષ્ય ખાય તો મનુષ્ય જીવન બીજું કે ઉપરાણી પાડાઓ, બળદો, આંખલાઓ, આવા જાનવરોની બહુ ગરમી વાળી જે મટ્ટી ખાય છે તો એને ફોફળ ગરમીના રોગ લાગુ પાડે, શરીરની ઉપર ચાઠા પડી જાય છે, હાથના આંગળાઓ એના ફૂલી જાય છે અને પડાની વ્યાધિ ચાલુ થઈ જાય અને ફોફળ ગરમીનો રોગ લાગુ પડી જાય છે. માણસ ખદખદી જાય, કારણ કે અધિક શક્તિ શરીરની અંદર નાખવા માટે શરીરનું નુકસાન છે. પાડાઓ લડે છે ત્યારે તમે જુઓ છો કે જેને એક બીજો મરી જાય તો એક બીજો છૂટી જાય છે. આટલા લડી શકે છે. તો એ જાનવરની મટ્ટી ખાવાથી આ શરીરને માનતો થઈ જાય છે. માટે પરમાત્માએ જે સર્જન કર્યા મનુષ્યને, તો તે પહેલા તો ભગવાને અન્નની ઉત્પત્તિ કરી હતી. તો મનુષ્ય અન્નને ત્યાગીને અને
પડ પ્રાણીની મટ્ટી ખાય અને મસ્ત બને છે, ત્યારે અવળા ગુણ શરીરમાં પ્રગટ થાય છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ ને અહંકાર, આ 5 ભયંકર ગુણો છે એ આપણા શરીરમાં પ્રવેશ થાય. એ આપણાને ફાંસો ખવડાવે છે, એ આપણા વિચારો બદલી નાખે છે, આપણું મનને પક્ષી જેવું બનાવી દે છે. સંસારની ગતિઓની અંદર વિશ્વ વાસના રૂપી સુખની અંદર દોડતું રહે છે અને પર અસ્થિ પર આપણે કુરુદસ્તી કરી શકીએ છીએ. પુરુષ એમ જ નથી કરતો, પણ ખરાબ ગુણો પ્રવેશ થઈ જાય છે. ખરાબ ગુણો આવા પગલા પર આવે છે, વિચારો ઉત્પન્ન કરે અને રાત્રે સૂટેલા માણસને એવા સપના આપે છે. અને સાંભળું કઈ આપણું જે વેર ઝેર દુશ્મનો કરી રહ્યા હોય તેના અંદર તેની છોકરી કે તેની બહેની ઉપર આપણાને એક સપના યોગે મિલાપ કરાવી દે છે. ત્યારે ધીરે 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 તેની સાથે કનેક્શન લાગતા આપણું આયુષ્ય ટૂંકું થઈ જાય. એનું કારણ શું કે સાંભો દુશ્મન આપણને હેરાનગતિ કરશે. અંદર જે ખરાબ ગુણ પ્રવેશ છે ને આપણને કુરુદ્રષ્ટિ કરાવી, પગલા ભરાવ્યા, તો આ વેર પેલો સાંભો લીધા વિના છોડવા નથી, કારણ કે તે અસુર છે. ઉપરથી પીએ દારૂ, માંસ ખાય અને દારૂ પીએ, ઇંગ્લિશ કોટડિયા હોય, બિયર બ્રાન્ડી હોય, આવા કડક વિષ પાછા લેવામાં આવે છે. જેમ ગાંડો માણસ જે બકવાટ કરતો હોય એ પ્રમાણે આવા વ્યસનો લઈને ઘરનો માણસ બકવાટ કરતો હોય છે. જેમ ને તેમ કોઈની અડપ રાખી શકતો નથી, બાલ બચ્ચા, પરિવારો, સગાવાલાની, અને વિશ્વ વાસના રૂપી એ તડપટ મારતો હોય. બીજું ઉપરાંત કે પોતે જે ઘરનો માલિક બગાડ્યો તો ઘરના પુરુષો, છોકરીઓ, છોકરાઓ, પરિવારો એ કેમ ના બગડે? તેમાં જ આપણી છોકરી કે છોકરાઓ સ્કૂલમાં ભણતા હશે, ત્યારે ભલે કોલેજ કરતા હોય, MA કરતા હોય, BEd કરતા હોય, તો પણ એને નાની ઉંમરે શરીરની ઇન્દ્રિયો વશ ના કરી શકે. શરીરની ઇન્દ્રિયો ઘોડા રેસ કરે છે, દોડે છે સંસારમાં. વિશ્વ વાસના રૂપી જ્ઞાન નાની ઉંમરે છોકરી હોય કે આપણા છોકરાઓને જ્ઞાન થઈ જાય, ત્યારે આપણો છોકરો કોઈ હરિજન, કોઈ ભંગીની છોકરી લઈને ઘરમાં ગાલી દે છે. નાની ઉંમરે એને વિશ્વ વાસના રૂપી ઘર સંસારની અંદર આગ લગાડી દીધી. કારણ કે પરમાત્માએ જો જાતિ કુળમાં જો જાતિ ઉત્પાદન કર્યો, એને પર જાતિની અંદર સંસાર ના માંડી શકાય. કૃષ્ણ ભગવાન જે રુક્ષ્મણી હતી એને સદભાવના હતી, અથવા એમ કાલિંગા હતી, સૂર્યદેવની પુત્રી, તો એ તો લીલા બતાવી છે એને ખરી રીતના તો પત્ની રૂપમાં. દુનિયાની કહેવત છે. તો અવશ્ય આપણી છોકરી નાની ઉંમરે એક પડાયા છોકરા સાથે કનેક્શન લગાડી દેશે, અને તે કનેક્શન લગાડ્યા પછી છોકરો એમ ગણવા જાય તો એની ઇન્દ્રિયો વશ ના કરી શકે. તો આ છોકરી સાથે બોલાચાલી કરતા કદાચ એવા કાર્ય કરતા બી એને સંતોષ ના થાય, તો કોઈ પરાયા છોકરી સાથે કનેક્શન લગાડે ત્યારે આ છોકરી ફાંસો ખાઈ જાય છે. ચાહે દવા પી જાય, ચાહે કૂવામાં પડે, ચાહે ફાંસી ખાઈ જાય, કે ચાહે ઝેર પી જાય, કે ચાહે એ કોઈ સાધનમાં માથું મારી જાય. કેમ કે શરીરની અંદર એમ ગળા દુશ્મનો તો આપણા તડપી રહેલા છે. ક્રોધ, એ ક્રોધ તેમાં ભૂસકો મળાવી દે છે, ક્રોધ એને ફાંસો ખવડાવી દે છે. ત્યારે આ શરીરની અંદર ખુદ એવું હોય જાણીને કોઈ પણ કર્તવ્ય કરી શકે તો ફરી મનુષ્ય યોનિમાં એ
ફરી ફરીને આવતો નથી. જન્મો જન્મ વારંવાર એને પસ્તાવાનો સમય આવી જાય છે. માટે કરીને આ મનુષ્ય તન કરોડો લાખો યોનિઓ પૂરી થતા પણ એમ મનુષ્ય શરીર પાછું મળતું નથી. મનુષ્ય શરીર અતિ દુર્લભ છે. જેમ સમુદ્ર અંદર જે જહાજ જતું હોય છે તેમાં કેટલી જાતના ઘરેણાઓ મૂકેલા જતું હોય છે, તેવી રીતના આ ભવસાગરની અંદર મનુષ્ય રૂપી એક જહાજ છે. અને આમાં અનેક ખનીજો ભરેલી છે. એ ખનીજો લૂંટફાટ ખરાબ ગુણો કરી નાખે છે. જીવનના ઉલટા રસ્તાની ઉપર ચડાવીને મનુષ્યને પોતાના આત્માને જન્મ જન્મ દુઃખ કષ્ટ અપાવે છે. કારણ કે જાતે પોતે માણસ પોતે આત્મા હત્યા કરતો નથી. પરમાત્માએ માણસ એને બનાવ્યો છે તો માણસની બુદ્ધિ એમાં છે, પણ બુદ્ધિ વિપરીત કેમ થાય? કે પારકા પ્રાણીનું માંસ ખાવાથી એ પાપ થઈ ગયો છે. પાપ તો કરી નાખ્યો, પણ એના શરીરની માટી ખાઈને પોતે એ તડપત રહેલો છે. ત્યારે આમાં ઘણા ખરા બીજા અનેકો રોગો પ્રગટ થઈ જાય છે. આપણું નાનું બાળક હોય તે નાનું બાળક માટી ખાતું હોય તેનું પેટ કેવડું મોટું થઈ જાય છે. તેમ આપણે કદાચ પર પ્રાણી જાનવરો પ્રાણીની માટી ખાતા આપણું પેટ મોટું થઈ જાય છે. જે ગર્ભવતી બાઈ છે તેનું શરીર એમ ગણવા જાય તો નાનું હોય છે, પણ પુરુષોનું શરીર તે જાણે બે અંદર જીવાત્માઓનું ગર્ભ અંદર હોય એ પ્રમાણે એનું શરીર હોય છે. તો એને રસ્તે ચાલતા એટક આવી જાય, કદાચ આફો લાગુ પડી જાય, ટીબીના રોગો લાગુ પડી જાય, અનેક જાતના ભયંકર કેન્સરના રોગો લાગુ પડી જાય, કેટલી ખરાબ થઈ જાય, અંદર ફેફસા ખરાબ થઈ જાય, શરીરના તમામ આપણા પેરપાટો ભાંગી તોડીને નુકસાન થઈ ગયા છે આ ખોરાકો લેવાથી. ગાડી ચાલતી હોય પેટ્રોલ પર તો તે પછી તેમાં પાણીથી ચલાવો તો પાણીથી ગાડી ચાલતી નથી. તો ખરેખર આ કાયારૂપી જે ગાડી છે એ આધ્યાત્મિક શક્તિ પરમાત્માએ અંદર પૂરી છે, એ શક્તિથી આ કાયા ગાડી ચાલે છે. પરમાત્માની ભક્તિ કેમ ચૂક્યા, પરમાત્માનું નામ કેમ ચૂક્યા, પરમાત્માનું સ્મરણ કીર્તન ભજન કેમ મનુષ્ય ચૂક્યા, પરમાત્માની અંદર આળસ કેમ આવે, બગાસા કેમ આવે, ઊંઘ કેમ આવે, અને આવા અંધકાર જીવનની અંદર એ પ્રકાશિત થતો નથી. એનું કારણ શું? કે માણસ ધર્મ ચૂકી જ ગયો છે. માણસ ધર્મ ચૂકી જ ગયો છે. ધર્મ ચૂકી જવાથી અજ્ઞાન અંધકાર છવાઈ ગયું શરીરની અંદર, આથી એ અટવાતો હોય છે. જીવનની અંદર જોઈ વિચારીને જો ચાલે તો પોતાનું સ્વરૂપ પોતે જાણી શકે. મેણાબાઈએ પણ કીધું છે કે આત્માને ઓળખ્યા વિના લખ 84 ના મટે, બ્રહ્મના વાંગા વિના તમારો ભવનો ફેરો ના મટે. બ્રહ્મ ક્યારે મટે, લખ 84 ક્યારે મટે કે આત્માને ઓળખ્યા પછી, અને બ્રહ્મ ક્યારે મટે કે આત્માને ઓળખ્યા પછી. તો પોતાના આત્માને આજે ઓળખ કરવાનો સમય ભગવાને આપેલો છે. અતિ
ભગવાને મગજ આપ્યું છે, મન આપ્યું છે, સારા કર્મ કરવા માટે શરીર આપ્યું છે. ઈશ્વરનો કોઈ દોષ ના કહેવાય, દોષ આપણો પોતાનો કહેવાય છે. આપણે સારા રસ્તે ચાલતા નથી, અવળા રસ્તે ચાલી અને આપણે અટવાઈ પડીએ છીએ. કારણ કે પાછલા પારપ કર્મના આધારે જે આપણા પાછલા જન્મની અંદર સંચિત કર્મના જે ફળ છે એ ફળ તો અત્યારે મળવાના છે ચોક્કસ, પણ કયું જ ના પાછલા જન્મની અંદર તો સંચિત કઈમાં લખાયું નથી. તો આજે કોઈ સાધુ સંતના ઉપદેશ થકી જીવનની અંદર પુણ્ય દાન ભાવ ભક્તિના સ્મરણ કીર્તન ધ્યાન મગ્ન થઈ જીવન વિતાવી શકો. આ સંસારનું તમામ ગાળું ઈશ્વર ચલાવી રહ્યો છે અને ઈશ્વર સર્વનો પિતા છે. ઈશ્વર સર્વને પાલન પોષણ કરતો છે. ઈશ્વર સૌને સંતોષ આપે જાળવી રહેલો છે. ઈશ્વર એમ ગણવા જાય તો કોઈ પણ ખોટું કરતો નથી. એ તો જીવાત્મા પોતે ખરાબ 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 ગુણો પ્રવેશ કરીને જીવાત્મા કરેલો છે. ઈશ્વર સદાના માટે નિરાકાર છે. ભૂખાને તે ખવડાવે છે, તરસાને પાણી પીવડાવે છે, નંગાને વસ્ત્ર આપે છે. સર્વને ઈશ્વર પાલન પોષણ કરતો છે. ઈશ્વર સદાએ નિરાકાર રહેલો છે. એના પર ગુનો કોઈ લાગુ પડતો નથી. પરંતુ આ જીવનની અંદર જે આવા કર્તવ્ય, આવા દુર્ગુણો કર્તવ્ય કરતા જે હંબાના બદલા નહીં આપી શકે, હંબાના ગુણો ભોગ નહીં આપી શકે, તો મનુષ્યને જરૂર પાછળ જીતવાની છે. કરેલા કર્મના અતિશય અકસ્માન તો જીવનમાં બનતા નથી, બની શકે. એ ખરાબ આહારો, એના વિચારો અને ગુણો એ થકી એમ બળવા જતો અક્રોશમાન કરી નાખે છે. માટે કરીને છોકરી તથા છોકરા, પતિ તથા પત્ની, કોઈ પણ એમ ગળવા જતો વિચાર કરો કે ઘર એટલે આ વિશ્વ બનાવેલું છે. એવી રીતના એક આ ઘર બનાવેલું છે. એ ઘરમાં એક પતિ પત્નીનું મુખ્ય સ્થળ છે. તો પતિ પત્નીને માંસ મદિરા, દારૂ તારી કોઈ પણ વ્યસનો ના હોવા. તેમાં જ આ સંસારમાં માણસો અનેક વ્યસનોની અંદર પડી ગયા છે. શાના કારણે કે ખરાબ ગુણો બધું જ કરાવી શકે છે. વિમલ ખવડાવે, માવા ખવડાવે, ગુટકા ખવડાવે, મિરાજ ખવડાવે, ચૂનો ખવડાવે, ટમાટ પીવડાવે, ગાંજો પીવડાવે, અનેક જાતના ભ્રષ્ટાચારી વ્યસનો લઈ અને માણસને સંસારમાં પાડી દે છે. ચોરી શાનાથી કરે, જૂઠું શાનાથી બોલે, લડાઈ તકરાર તોફાન શાનાથી કરે, અથવા એમ ગળવા જતો કાપ કૂપ અંત્યા બીજાની જેમ કરે છે કે માણસ વાઘ રૂપ બની ગયો છે. એવા આહારો ખાઈને માણસ કરી શકે છે. માટે અસી તથા પુરુષોને જો ઘર સંસાર સારી રીતના ચલાવવો હોય તો માંસ મદિરા જરા પણ ના ખાવા. કારણ કે જો દીપ બળતો હોય, દીવો ઘરમાં, એના ઉપર જરાક પાણીનું ટીપું નાખી દેવ તો એ અવાજ થવાના. કદાચ એમ ગણવા જાય તો તેલથી દીવો સળગે છે, પાણીથી સળગતો નથી. તો પતિ પત્નીનો એક રાગ કાર્ય રહે કે વ્યસનોથી અને પરમાત્માની ભક્તિથી, પરમાત્માનું નામ સ્મરણ ગુણગાન ગાવાથી પતિ પત્નીનો સંસાર પરિપૂર્ણ ચાલશે. એની પાછલી વંશ પરામ પેઢી બધી સુખી રહેશે અને ઈશ્વરની સદાય એની પ્રસાય રહેશે. તો જીવનની અંદર
થોડું ગુરુ જ્ઞાન પ્રાપ્ત થવાથી અમને આ ઉપદેશ મળ્યો છે કે આ સંસારમાં કેટલું અણઘડતું કામ કરી રહ્યા છે. નાની ઉંમરે કંઈક પગલાં ભરીને કંઈ જોડાણ થઈ ગયા છે છોકરા કે છોકરી સાથે, તો અવશ્ય એનું જીવન પણ ઓછું છે. 5-25 વર્ષે એની આધ્યાત્મિક શક્તિ વપરાઈ ગયા પછી ખાલી થઈ ગયો એટલે અવશ્ય છોકરો છોકરી બે છૂટા પડી જાય ત્યારે અવશ્ય એ આત્મા હત્યા કરી નાખે છે. નહીં, તમારું નીતિ નિયમ પ્રમાણે તમારું ઘર નથી. નીતિ નિયમ પ્રમાણે ઘર કોને કહેવામાં આવે કે પોતાના માતા પિતાના ચરણોની અંદર માતા પિતાને પૂછ્યા વિના પગલા પુત્રો પુત્રીઓ કરી શકતા નથી, તો એને કહેવામાં આવે કે સુપાત્ર. કુપાત્ર નથી. કુપાત્ર કોને કહેવામાં આવે છે કે માતા પિતાને પૂછ્યા વિના જે છોકરી છોકરાઓ પગલા ભળે છે એને કુપાત્ર માનવામાં આવે છે. માતા પિતાના આશીર્વાદ મળ્યા નથી, કોઈ દેવી દેવતાના તમામ કોઈના દર્શન કર્યા નથી, તો અવશ્ય આ ખોટો પડી ગયેલો જીવ સંસારમાં એક ખોટા રસ્તાની ઉપર અટવાઈ પડ્યો છે. કારણ કે માતાએ જન્મ આપી પાડી પોષીને મોટા કર્યા, કઈ બી દુઃખની અંદર આદિ વિધિ વ્યાધિની અંદર દુઃખમાંથી પસાર કર્યા, જે કંઈ કપડાં લડતા એનું તમામ માતા પિતાએ પૂરું પાડ્યું. મોટા કરીને ભણાવે ગણાવે પછી એને પરિણામે પડશે, એને એમ જ નથી રાખતું. તો છોકરા છોકરીને આવા પગલાં નહીં ભરવા. એકદમ આગ લાગી જઈને કૂવો ખોદવા માટે જાય, પાણીની જરૂર પડે તો અવશ્ય તો પડી જવાનું છે. તો માતા પિતાની સાથ સલાહ લીધા વિના છોકરી છોકરા સંસારમાં જે ચાલી રહ્યા છે અને અક્રસમાનના રસ્તા પર ચડી રહ્યા છે એ એનો મોટો પાપ છે. કારણ કે માતા પિતા ન હોત તો આ સંસાર પ્રચલિત ના થતો. માતા પિતા એમ ગણવા જાય તો ભગવાન કરતા બી મોટા ગણવામાં આવેલા છે. જ્યારે કૌશલ્યના ઘરે ત્રિલોકના નાથ 14 લોકના ભગવાન જેમને જન્મ લીધો છે ત્યારે કૌશલ્યા માતા અને દશરથ રાજા જ્યારે ખોઈમાં સુવડાવેલા ભગવાનને આશીર્વાદ આપે છે ત્યારે ભગવાન કરતા પણ માતા પિતા મોટા છે. ભગવાનને બી આશીર્વાદ લેવા પડે તો આપણી જેવા સામાન્ય જીવોના આશીર્વાદ ના લેવા પડે. તો આશીર્વાદ લીધા વિના પુત્રનો કોઈ સંસારમાં મેળવવા ભલે જોવે તો આ જીવન આપણું કદાચ એમ બળવા જાય તો પાછલા પુણ્યના આધારે કઈ ઘટવટ ચાલતું હોય તો એમાં સહન શક્તિ રાખવો. અધૂરું કામ છે, મનની ઈચ્છા છે તો બીજા અવતારમાં છે, અને એમ ગણવા જાય તો તેમાં આપણે સપનો માર્ગ મળે છે. એટલે મનમાં જે ઈચ્છા રાખો તે ઈચ્છા પરમાત્મા પરિપૂર્ણ એને પાર કરે છે. માટે કોઈ પણ જીવ જંતુ પશુ પ્રાણી જાનવરો તમામની ઉપર દયા દ્રષ્ટિ રાખો. સર્વની અંદર ઈશ્વર બિરાજમાન છે. આત્મા એમ નહીં કે મનુષ્ય में છે, પશુઓ में છે, પ્રાણી में છે, જાનવરો में છે, નહીં. મનુષ્યની અંદર વાત નથી, પ્રાણીની અંદર વાત નથી, પણ અખિલ બ્રહ્માંડમાં અણુ અણુની અંદર ઈશ્વરનો આત્મા અંશ રૂપે બિરાજમાન છે. ઈશ્વર અંશ અવિનાશી જીવ સનાતન, મરે ના કોઈને મારે. તો આદિ અનાદિથી એ આત્મા શરીરની અંદર બિરાજમાન છે. સર્વની અંદર તમામ ચરાચરમાં જોઈ લેવું એક રૂપ છે. પરમાત્માને મળવા માટે મંદિરો, પહાડો, પર્વતો, કોઈ બી તીર્થો એ તો સમાજની એક રીતો છે. એ કરવાથી બી આપણને સદગુણ પેદા થાય છે ખરા, પણ
ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે તો માનવ મંદિર છે. હાથના અંદર જે આયનો છે, અળસાયાની અંદર તમે જેવો પોતાનું સ્વરૂપ તમારું દેખાઈ જાય છે, તો માનવ ધર્મ તમે રાખો, માનવ ધર્મ તમે પાડી શકો તો ઈશ્વર એમાં દેખાઈ જાય છે. આ મનુષ્ય રૂપી અળસાયાને એને દૂર હોદવા માટે જવાનું નથી. મનુષ્ય પોતે ભૂલ થાપ ખાઈ ગયેલો છે. માટે આ મારો જે વિડીયો રજૂઆત કરું છું કે જીવનની અંદર આગ લાગીને તાત્કાલિક બુઝાવવા માટે પાણી ના મળે, તેમ તમારા ઉપર જે કષ્ટ છે, જે મનમાં ઈચ્છા ધારણ કરી છે, તો એકદમ તો પાર ના થાય, પણ તમે વિશ્વાસ ભરોસો ભગવાન ઉપર રાખો કે પ્રભુ મારી મનની ઈચ્છા પૂરણ કરી આપો, તો ભગવાન પૂરણ કરશે. માટે આવા ખરાબ રસ્તાની ઉપર આત્મા અંત્યાય કરવાનું સંતો મનાઈ કરે છે. આત્મા અંત્યા ન કરવી જોઈએ, કારણ કે જે કામ તમારું બગાડ્યું છે તે ઈશ્વર સુધારી આપશે. છોકરી કોઈ નપાસ થઈ જાય તો તે ફાંસલો ખાઈ જાય, દવા પી જાય, કોઈ સાધનો મેં કપાઈ જાય, તો શું આત્મા અંત્યા કરવાથી પછી એનું રિઝલ્ટ આવશે ખરું? ના આવે. કોઈ છોકરીને છોકરો જોવે તેવો ના મળ્યો તો તે પણ છોકરી છોકરા માટે ફાંસલો ખાઈ જાય, ગમે તે આગળથી બળી જાય, કૂવામાં પડી જાય, તો શું એમ બળવા જાય? તો શરીર આ આપઘાતીના રસ્તા પર ચડાવી દીધું, તેને છોકરો પાછો મળી જવાનો છે? ના મળે. કોઈ પૈસા માટે મળી જાય છે, કોઈ બાગ બગીચા બંગલા માટે મળી જાય, કોઈ સોના ચાંદી મહોરો માટે મળી જાય, તો કોઈ એમ બધા છોકરા છોકરી લગ્ન કરવા માટે મળી જાય છે. કોઈને સારો છોકરો જોઈતો હોય ત્યાં ના મળે તો તે પણ અવરા રસ્તા પર પગલું પડી નાખે છે. નહીં, આવું ન કરો. એનું કારણ શું કે આવા કિસ્સાઓ